નમસ્કાર ઓક્ષિત, આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં. જીરો ઓવર કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરીએ છીએ કે સમગ્ર ચર્ચાના અંતે કોઈ કન્ક્લુઝન, કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. આજના સબ્જેક્ટ પર સીધો જ આવું છું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે યુદ્ધની અર્થતંત્ર પર અસર. યુક્રેન અને રશિયા 10 દિવસથી ચાલતું યુદ્ધ, એની ભારતીય અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર અને અન્ય ડેવલપ્ડ દેશ ગણી લો કે અન્ય બીજા તમામ દેશોની અર્થતંત્ર પર કેવી અસર પડશે. અને કદાચ અસરની શરૂઆત દેખાવાની શરૂઆત થઈ રહી છે પેટ્રોલ ડીઝલના ભાવથી. કદાચ ઇલેક્શન છે અત્યારે 5 રાજ્યોના, એટલે કદાચ હજુ ગવર્મેન્ટે એટલું બોલ્ડ સ્ટેપ લઈને એટલો મોટો ભાવ વધારો નથી જીક્યો, પરંતુ જ્યારે રિઝલ્ટ 10 માર્ચે રિઝલ્ટ આવી જશે અને કદાચ 11 માર્ચ પછીની પરિસ્થિતિ કેવી રહેશે. સોનાના ભાવમાં ઉછાળો. યુક્રેન અને રશિયા મોસ્ટલી જે વસ્તુઓ એક્સપોર્ટ્સ કરે છે એમાં વધારો થશે. એની સાથે સાથે અમુક જે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે એના પર યુએસએ બેન માર્યો છે, નેટોએ બેન માર્યો છે. એ લોકોના બેન પછી આ યુદ્ધ જ્યારે પૂર્ણ વિરામ તરફ જશે એ પછી કેવી અસર આવશે. આ સંધિઓ જે તૂટી છે, આ તમામ ચર્ચા કરવા છે. મારી જોડે જોડાયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે જ રવિ દિયોર કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી. આપ તમામનું સ્વાગત છે. કિશોરભાઈ, અત્યારે શું ઇફેક્ટ જોવા મળી રહી છે અને ફ્યુચરના કોન્સિક્વન્સીસ શું રહેશે? જો અમુક તો સાધારણ સીધી રીતે જોવા જાવ તો લોકોને એવું લાગે કે ભાઈ આ તો યુદ્ધ ક્યાં લડાઈ રહ્યું છે, તો કે 5,000 કિલોમીટર દૂર છે, આપણને શું ફરક પડે છે. અને ક્યાંક ને ક્યાંક વોટ્સએપમાં એ વસ્તુને આપણે મજાકના રૂપે પણ લેતા હોય છે. પણ હકીકત એ છે કે દુનિયા અત્યારે જે ગ્લોબલ વિલેજની વાત કરીએ તો દુનિયાના કોઈ પણ ખૂણામાં કઈ ઘટના બની રહી છે, પછી એ વોર હોય કે અર્થક્વેક હોય કે કોઈ પ્રકારની ઘટના બને તો એની અસર દરેક દેશ ઉપર પડે અને દરેક નાગરિક સીધી કે આડકતરી રીતે એમાં અસર થતો હોય છે. હવે જ્યાં સુધી આ યુક્રેન વોરની અસર છે, સીધી અસર તમે હમણાં જે વાત કરી એવી રીતે કે આ બે દેશો એવા છે, ખાસ કરીને રશિયા, જે ગ્લોબલ ના જે ક્રૂડ ઓઇલના પ્રોડક્શનમાં એક મેજર રોલ પ્લે કરે છે. એટલે ટોટલ જે ઓપેક જેટલું પ્રોડક્શન કરે ક્રૂડ ઓઇલનું, એના લગભગ અડધા ઉપરનું તો એક રશિયા પ્રોડક્શન કરે છે. અને જ્યારે વોર થાય અને આ વોરના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ ગયો છે. એટલે અત્યારે ક્રૂડ ઓઇલ 110 બેરલ પર ડોલરની આજુબાજુની જે ગણતરી થઈ રહી છે. હવે આ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે સહેજ છે કે તમારા જે પેટ્રોલ પ્રાઇસીસ વધશે. અને અત્યારે ચૂંટણીના હિસાબે કદાચ એ પેટ્રોલ પ્રાઇસની અસર આપણા સુધી પહોંચી નથી એક સામાન્ય નાગરિક તરીકે, પણ જેવા આ ચૂંટણીના પરિણામ આવશે એટલે એની અસર આપણા પર દેખવા માંડશે. અને જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે સીધા તમારા ટ્રાન્સપોર્ટેશનના કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એ બધું વધવા માંડે છે. અને અત્યારનું ભારતનું અર્થતંત્ર એક મોંઘવારીના દોરમાંથી પાસ થઈ રહ્યું છે. એમાં ઉત્તરોત્તર મોંઘવારીમાં વધારો થતો દેખાશે આ ક્રૂડ ઓઇલ પ્રાઇસના કારણે. બીજી એક મેટર આવે છે કે યુક્રેન એ બેઝિકલી ભારત માટે એક ફાર્માસ્યુટિકલ કનેક્ટ છે. એટલે આપણી ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની છે જે લોકોની ઓફિસીસ યુક્રેનમાં છે. યુક્રેનમાંથી આપણે ફાર્માસ્યુટિકલ ઇક્વિપમેન્ટ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એટલે એના ભાવ ઉપર પણ એક સીધી અસર થઈ છે. સાથે સાથે જોવા જઈએ અને બીજી એક સામાન્ય નાગરિકને અસર કરેલી વસ્તુ છે, યુક્રેન અને રશિયા એ આખા દુનિયામાં ઘઉંના ઉત્પાદનમાં અને એક્સપોર્ટમાં એક મેજર રોલ પ્લે કરી રહ્યા છે. અને જ્યારે આ વોર થઈ એટલે સીધી અસર પડી છે તમારા એગ્રીકલ્ચર આઉટપુટમાં. એટલે ઘઉંના ભાવ વધવા માંડ્યા છે અને એની સીધી અસર આપણા દરેકને દેખવા માંડશે. જ્યારે આપણા નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું, ભારતનું બજેટ રજૂ થયું ત્યારે આપણે આર્થિક વિકાસનો જે દર હતો એ 8 થી 8.5% વચ્ચે આપણે અનુમાન કરીને ગણતરી કરી હતી. અને દરની પાછળનું લોજિક એવું હતું કે ક્રૂડ ઓઇલની પ્રાઇસ 70 થી 75 ડોલરની આજુબાજુ રહેવાની છે. હવે જો ક્રૂડ ઓઇલની પ્રાઇસ જે અત્યારે 110 બેરલ ડોલર ક્રોસ કરી ગઈ છે અને કદાચ જો યુદ્ધ હજુ થોડું લાંબુ ચાલશે તો 125-130 ડોલરની આજુબાજુ પહોંચશે. હવે ત્યારે તમે વિચારી શકો છો કે એની સીધી અસર આપણા આર્થિક વિકાસ ઉપર બી પડવાની છે. એટલે દરેક રીતે એક સામાન્ય નાગરિકને અસર થઈ જ રહી છે. સ્ટીલ કદાચ તમે જોતા હશો તો સ્ટીલમાં ઇવન સ્ક્રેપ, ગુજરાત એક સ્ટીલના સ્ક્રેપનું મોટું હબ છે. સ્ટીલના સ્ક્રેપમાં પણ લગભગ 30 થી 40% ઉછાળો આવી ગયો છે. એટલે દરેક રીતે એની અસર તો વર્તાઈ રહી છે અને અસરો
રહેવાની છે. આગળ પછી ચર્ચા કરીશું. જી બિલકુલ રવિભાઈ, ડે 1 કે ડે 2ની વાત કરું, આ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે માર્કેટ ફોલ થયું હતું, લગભગ 2000 પોઈન્ટની આસપાસ અરાઉન્ડ ફોલ થયું, પછી પાછું રિકવર થઈ ગયું. એટલે ઇન્ડિયન સેન્સેક્સ કે ઇન્ડિયન માર્કેટને આની કેટલી અસર થઈ છે કે આપણી કંપનીઓ હજુ અહીંયા સ્ટેબલ જ છે? જે પ્રમાણે એમને શરૂઆત કરી કિશોરભાઈ કે કદાચ 5000 કિલોમીટર દૂર યુદ્ધ ચાલી રહ્યું છે, પણ એની ઇફેક્ટ ડે 1 ડે 2માં દેખાઈ હતી, પણ પાછું માર્કેટ સ્ટેબલ થયું છે. કદાચ આ વોર લાંબી ચાલી અને કદાચ પરિસ્થિતિ વધુ વણસે અને યુરોપિયન કન્ટ્રીઝમાં ઇન્ટરનલ વોર્સ થાય અને યુએસ ઇન્વોલ્વ થાય વોરમાં, અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ ફાટી નીકળે નાના મોટા અંશે, તો ઇન્ડિયન માર્કેટને શું શું ડેમેજીસ થાય એવી છે? કે ઇન્ડિયન માર્કેટ રિકવરી બહુ ફાસ્ટ કરી લેશે કે શું છે શક્યતાઓ? વર્લ્ડ વોર નહીં, આ વોર થી પણ આટલી માઠી અસર પડવાની છે. આ વર્લ્ડ વોર તો કદાચ આઈ થિંક કે જે રીતે અપ્રોચ છે વેસ્ટર્ન રિજન નો, આઈ થિંક કે કદાચ યુક્રેન રશિયા પૂરતો એ લોકો ટ્રાય કરશે કે વોર રહે, એનાથી બહાર ના જાય. આનો બધો દારોમદાર રશિયા ઉપર છે. રશિયાની એક પણ ભૂલ ગ્લોબલ ઇકોનોમી અને ગ્લોબલી જે પણ દેશોના સંગઠનો છે એના ઉપર ઘણી ભારે પડે. જો રશિયા યુક્રેનની બહાર જે બીજા કોઈ દેશને અડચણ ઊભી કરશે તો ડેફિનેટલી નાટો, યુરોપ સાથે યુએસ, આ બધા જ દેશો અંદર આવશે અને નાટો દ્વારા આને એક ક્લિયર સ્ટેપ લેવાશે. જો આવું થાય તો ડિરેક્ટલી અસર પડે, કારણ કે જો તમે ગત ક્વાર્ટરના જે પણ કંપનીઓ છે, કોર્પોરેટ્સના અર્નિંગ આવા, એમાં તમે જોશો તો એમના માર્જિન્સમાં બહુ સિવિયર પ્રેશર હતું, કારણ કે ઓલરેડી ઇનપુટ પ્રાઇસીસ છે એ ઘણા હાયર હતા ગયા ક્વાર્ટરમાં પણ. અને આને લઈને જે તમામ કંપનીઓ છે એમાં એફએમસીજી કંપની, લોજિસ્ટિક કંપનીઓ સાથે તમે જે પણ મેટલની સાથે એસોસિએટેડ કંપનીઓ, સિમેન્ટ, ઇન્ફ્રા, બધી જ કંપનીઓના માર્જિન સારી રીતે ઘસાયા હતા. એના પછી તમે જો તો બધી જ કોમોડિટીના ભાવ મિનિમમ 30% વધ્યા છે. તમે એનું એક્ઝામ્પલ લો, ગઈકાલે વીટના ભાવ, ઘઉંના ભાવ એક જ દિવસમાં યુએસ ના જે બેન્ચમાર્ક છે ત્યાં 42% એક જ દિવસમાં ઉછાળો ઘઉંના ભાવમાં થયો. હવે બ્રિટાનિયા છે, ડાબર છે, ઘણી જેવી એફએમસીજી કંપનીઓ છે, એચયુએલ છે, જેને ઘઉં એક ઇનપુટ કોસ્ટ તરીકે હોય છે, આઈટીસી છે. હવે એ ઇનપુટના પ્રાઇસ એક જ દિવસમાં જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 40% વધે તો માર્જિન કોઈ હિસાબે મેન્ટેન ના થાય. સાથે સ્ટીલ કંપનીઓ છે, આયર્ન સાથે જોડાયેલી કંપનીઓ છે, સાથે સાથે મેટલ કંપનીઓ છે. મેટલ અપસ્ટ્રીમ કંપનીઓને આનો ફાયદો થાય છે, પરંતુ ડાઉનસ્ટ્રીમ કંપનીઓ લાઈક કે ઓટો કંપની છે, જેને અત્યારે સેમિકન્ડક્ટરની શોર્ટેજ હતી, આ થોડું માંડામાંથી બહાર આવ્યા ત્યારે એ લોકોને આવી ગયું આ એક ભાવ વધારાની ઘણી મોટી ઇમ્પેક્ટ. હવે અત્યાર સુધી ગ્રાઉન્ડ લેવલમાં કોઈ આપણને હજી અસર નથી થઈ. એનું મુખ્ય રીઝન એ છે કે ગવર્મેન્ટ પીએસયુઝ છે, એમાં આઈઓસી, બીપીસીએલ અને હિન્દપેટ્રો, આ જે પણ અત્યારે ક્રૂડના ભાવનો વધારો જે જનતા ઉપર નથી નખાવવામાં આવ્યો ઇલેક્શનના હિસાબે, એ પોતે ભોગવી રહી છે. મીન્સ કે આઈઓસી છે, બીપીસીએલ, ઇન્ફેટ્રોના જે માર્જિન્સ છે એ સિવિયરલી પ્રેશરમાં આવશે. અને વર્લ્ડમાં ક્યારે પણ એનર્જીના કોસ્ટ વધે એટલે તમામ ચીજ વસ્તુઓ મોંઘી થાય. તમે જો ફ્રેટ રેટની વાત કરો તો એક વર્ષમાં ફ્રેટ રેટ 3 ગણા થયા. જો તમે ઇન્સ્યોરન્સની વાત કરો તો એમાં પણ ક્યારેય પણ એટલો મોટો ઉછાળો નથી જેટલો અત્યારે ઇન્સ્યોરન્સમાં ઉછાળો છે. જો તમારે એક્સપોર્ટ કરવું હોય તો ઇન્સ્યોરન્સની કોસ્ટ હેવી લાગે છે. તો આપણે એક્સપોર્ટ કરી શકીએ ડેફિનેટલી, જે રીતે અત્યારે આ બધી ઇકોનોમી એકબીજા વચ્ચે યુદ્ધમાં સંકળાયેલી છે, તો આનો સૌથી મોટો ફાયદો ભારતના એક્સપોર્ટને થઈ શકે. પરંતુ અત્યારે આપણી પાસે લિમિટેશન એ છે કે આ એક્સપોર્ટનું કોસ્ટ ઘણી મોંઘી છે. તો આઈ થિંક તમામ જે કંપનીઓના માર્જિન પ્રેશરમાં આવશે. આઈ થિંક એકમાત્ર સેક્ટર એવું છે જે આઈટી સેક્ટર છે, ત્યાં આટલું મોટું તમને પ્રોબ્લેમ જે પણ વોર છે કે એના ભાવ વધારા છે એટલો અસર નહીં પડે. પરંતુ બાકી તમામ સેક્ટર છે એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનર્જી અને મેટલના પ્રાઇસીસ અને એની કોસ્ટથી ઘણી મોટી અસર પડે છે. એઝ અ કોમન પબ્લિક પણ આપણને અસર પડશે. ડેફિનેટલી તમને 10 તારીખ પછી દેખાશે, અને મારા મત મુજબ 7 તારીખ પછી જ વધારી દેશે. જેવું એક્ઝિટ પોલ આવશે 8 તારીખથી ભાવ વધવાના ચાલુ થઈ જશે. પરંતુ આ ભાવ જ્યારે વધે ત્યારે શાકભાજી લઈ સાથે સાથે પલ્સીસ, જેટલી ગ્રોસરીઝ છે, તમામના ભાવ રેકોર્ડ બ્રેક સપાટી પર જશે, અને જેની સીધી અસર તમને ઇન્ફ્લેશન ઉપર આવશે. અને માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. માર્કેટમાં હજી સ્ટેબિલિટી છે, પરંતુ જો તમે કંપની અને સ્ટોકના ભાવ લેશો ને તો ત્યાં 20-25% કરેક્શન હાયર લેવલથી આવી ગયા છે. પરંતુ ઇન્ડેક્સ શું કામ નથી ઘટતો? કારણ કે અમુક જે આઈટી નું વેઇટેજ આપણા ઇન્ડેક્સમાં વધારે છે, પ્રાઇવેટ બેંકોનું વેઇટેજ વધારે છે, રિલાયન્સ નું વેઇટેજ છે, તો એના હિસાબે તમને અત્યારે દેખાતું નથી કે ઇન્ડેક્સ કરેક્ટ થયું છે. પરંતુ જો તમે ટાયર 2 ટાયર 3 મીન્સ કે મિડ કેપ અને સ્મોલ કેપના જો
તમે શેર જોશો તો ત્યાં સિવિયરલી પ્રેશર છે. તો આઈ થિંક કે જો આ તો માત્ર યુક્રેન રશિયા વચ્ચે હજી વોર 9-10 દિવસ થયા છે. હવે તમને કોઈ ક્લિયર એક્ઝામ્પલ આપું કે શું આર્થિક હાલત થાય. જે જર્મનીની પાઇપલાઇન હતી, જે એમને જર્મનીએ આના હિસાબે સેન્કશનના હિસાબે એમણે એ પાઇપલાઇન માંથી પોતે પાછું ખેંચી લીધું હતું. એને માત્ર આજે 10મો દિવસ નથી, 9 દિવસ થયા છે, આજે કંપની બેંકરપ્ટ થઈ ગઈ. તો આટલી મોટી અસર થાય કારણ કે આ આટલા વર્ષોથી ચાલતો પ્રોજેક્ટ હતો, આટલું બધું કેશ કમાતી હતી કંપની, પણ માત્ર 10 દિવસ કંપની ના ટકી શકી. તો આઈ થિંક કે તમે યુરોપની હાલત જો તો 2009 પછી આટલી મહેનત કરીને યુરોપ માંડ પાટે ચડ્યું હતું. આજે યુરોપ ફરીથી પટરી પરથી ઉતરી ગયું કારણ કે એક મહિનામાં એનર્જી પ્રાઇસીસ 6 ગણા વધ્યા. મીન્સ કે આપણને અહીંયા નેચરલ ગેસના ભાવ એટલા નથી વધ્યા, પરંતુ યુરોપમાં 6 ગણા પ્રાઇસ થયા. અને આ એક સૌથી મોટું રીઝન છે જેના હિસાબે આગળ જતા શેર બજારમાં જે આપણે પાછળના 2 વર્ષમાં ઘણા સારા રિટર્ન જોયા, એવું રિટર્ન આવું કદાચ અશક્ય લાગી રહ્યું છે મને. અને આની આ જ યુદ્ધની પ્રેશર તમને 1 થી 2 વર્ષ, આ જો માત્ર રશિયા અને યુક્રેન વચ્ચે જ રહેશે તો પણ ગ્લોબલ ઇકોનોમીને 1 વર્ષ, રશિયાને 10 વર્ષ અને યુક્રેનની ઇકોનોમીને 20 વર્ષ પાછી ધકેલી દેશે. ઓકે ફાઇન. સિદ્ધાર્થભાઈ, વડાપ્રધાનનું ડ્રીમ $5 ટ્રિલિયન અર્થતંત્ર શું લાગે છે, સાકાર થઈ શકશે કે કેમ? સિદ્ધાર્થભાઈ, હવે 5 ટ્રિલિયન નું અર્થતંત્રની વાત કરીએ તો આપણે એ સમજવા જેવું છે કે હજી આપણું અર્થતંત્ર 2.5 ટ્રિલિયન ની આસપાસ રમે છે. ચાઇનાનું અર્થતંત્ર 15 ટ્રિલિયન ને ટચ કરી ગયું અને અમેરિકાનું અર્થતંત્ર 18 ટ્રિલિયન ની આજુબાજુ પહોંચી ગયું છે. એટલે ક્યાં 18 ટ્રિલિયન, ક્યાં 15 ટ્રિલિયન ને ક્યાં 20 ટ્રિલિયન. એટલે દિલ્હી હજી બહુ દૂર છે. અને જે પ્રમાણે આ વૈશ્વિક પરિબળો અસર કરી ગયા તો મોટી ઇમ્પેક્ટ ક્યાં આવશે? તાજેતરમાં જ આપણે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો થવાનું હતું, પણ વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને રદબાતલ કરવામાં આવ્યો. એનો મતલબ એવો થાય કે આપણી ઇકોનોમીને ક્યાં ઇમ્પેક્ટ પડી? કારણ કે આગળના નિષ્ણાંતોએ વૈશ્વિક દ્રષ્ટિએ શું અસર થાય એની વાત કરી. હવે આપણે ઇન્ડિયા સ્પેસિફિક થોડો અલગ વ્યૂ રાખીએ તો એ ડિફેન્સ એક્સપોમાં 80 દેશના લોકો આવવાના હતા. એટલે કે ફોરેન કરન્સી, વિદેશી હુંડિયામણ આવવાનો હતો. એ લોકો આવે ઇન્ડિયામાં તો વિદેશી હુંડિયામણ ડોલર લઈને આવે તો એ આપણે સરપ્લસ થાય, આપણું ટુરિઝમ વિકસે. પણ એ ટુરિઝમ બંધ થયું. એઝ વેલ એઝ ગુજરાત અને ભારતીય લોકો વિદેશ ફરવા જવાના બહુ શોખીન, અને આખું યુરોપ છે ને એ ક્યાંક ને ક્યાંક ટુરિઝમ ઉપર ટકેલું છે. માન લો ઇટાલી છે, રોમ છે, એઝ વેલ એઝ સ્વિટ્ઝરલેન્ડ છે. તો હવે આપણા લોકો આ ઉનાળાની રજામાં ત્યાં જવાનું ત્યારશે, કેમ કે ત્યાં તો ભાઈ આખા યુરોપમાં વોર જેવી પરિસ્થિતિ છે. એટલે માંડ હજી પેલું કોરોનામાંથી બેઠું થયું હતું અને પડતા ઉપર પાટા જેવો હાલ થયો. સાથે સાથે આ સમય ટાઈમિંગ એવો રાખ્યો છે કે ચાઇનામાં ઓલિમ્પિક વિન્ટર ચાલતું હતું, એટલે ત્યારે સ્પેસિફિકલી ચાઇનાને ખબર હતી અને રશિયાને કહેવામાં આવ્યું કે ભાઈ હમણાં 20 તારીખ સુધી કઈ કરતા નહીં, અમારું ઓલિમ્પિક બંધ થાય ને પછી તમે યુદ્ધ છેડજો. એટલે રમતવીરોની વાત કરીએ તો એ પણ કલા જગત અને સ્પોર્ટ્સ, એ પણ રશિયન ખેલાડીઓ ઘણા આગળ પડતા હતા. હવે એમાં એ લોકોને જો બેન કરી દેવામાં આવે તો એ જે સ્પોર્ટ્સનું ક્ષેત્ર છે તો એમાં માઠી અસર થાય. એઝ વેલ એઝ યુરોપમાં પણ કોઈ પણ સ્પોર્ટ્સને લગતી ગતિવિધિ હોય તો લોકો જવાનું ટાળશે. તાજેતરમાં જ આપણા ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એથ્લીટ તૈયાર કરવાનો. પણ હવે જ્યારે વિશ્વમાં જ એક સંપ ના હોય તો એની કેટલી મોટી અસર પડશે. જે રીતે કોમનવેલ્થ થયું તો હવે 2000 નેક્સ્ટ ફ્યુ યર્સમાં ઓલિમ્પિક યજમાન પદ રાખવાની યોજના છે, પણ જ્યારે વિશ્વના બધા દેશો ઇન્ડિયા આવે ભેગા થાય ત્યારે આ બધું શક્ય થાય. પણ અંદરો અંદર જે લોકો બાજે રાખશે તો ઇકોનોમી છે ને આગે ડિસ્ટર્બ થઈ જશે. અને માની લો કે યુરોપમાં વેટિકન અને રોમ છે તો એ આખું ટુરિઝમ ઉપર આધારિત રાખે છે. સાથે સાથે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, એગ્રીકલ્ચરમાં જે ખાતર છે તો એ ખાતર યુક્રેનથી આવે છે. હવે ત્યાં આર્થિક પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ ડામાડોળ થઈ એટલે ખાતરના ભાવ મોંઘા થશે, એટલે આપણા જે ખેતીવાડી છે એ મોંઘી થશે. એટલે ફરી પાછી જે ખેડૂતોની ડબલ ઇન્કમની વાત છે એ તો ભૂલી જ જવાની. સાથે સાથે જ્યારે 5 ટ્રિલિયન ની વાત કરીએ છીએ તો 5 ટ્રિલિયનમાં ઇન હાઉસ કેપેસિટી ડેવલપ કરવી પડે અને વિદેશી હુંડિયામણ પણ જોઈએ. પણ છેલ્લા કોરોનાના સમયમાં જોયું તો બધાએ હાથ સંકેલી લીધા હતા. જે સ્ટોક માર્કેટમાં ઇન્ડિયામાં રેલી ચાલે છે ને ટેમ્પરરી છે. હવે યુદ્ધનો માહોલ થાય એટલે બધા લોકો ઈચ્છે કે હું મારી કન્ટ્રીમાં મારો પૈસો પાછો લઈ જાઉં. એટલે નજીકના દિવસોમાં જો LIC નો IPO આવે છે એટલે સ્ટોક માર્કેટ ઉભેલું દેખાય છે. પણ જો આ પરિસ્થિતિ આગળ વધી તો સ્ટોક માર્કેટમાંથી લોકો
કદાચ પૈસા પોતાના શહેરમાં લઈ લેવા અમેરિકન વિડ્રો કરવાનું શરૂ કરે, યુરોપિયન એફઆઈઆઈ શરૂ કરે અને જે વિદેશી મૂડી રોકાણ છે, તો આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિમાં દરેક દેશ એવું ઈચ્છે કે અમે અમારી રીતે આત્મનિર્ભર બનીએ. કારણ કે રશિયા ઉપર ગેસ સપ્લાયના આત્મનિર્ભર જોયું તો એનું ખરાબ પાસું જોવામાં આવ્યું. એટલે ઓવરઓલ દરેક દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં જશે તો વૈશ્વિક સમીકરણો આખા બદલાય. ઓકે ફાઇન. કિશોરભાઈ, આ બધી સમસ્યાઓ થવાની છે. અત્યારે આપણે વાત કરી આ પ્રોબ્લેમ્સ છે, ખાતર ત્યાંથી આવતું હતું, મેડિકલ્સના સ્ટુડન્ટ ત્યાં વધારે પડતા, મેડિકલને ત્યાં ઘણું બધું સપોર્ટ હતો, આપણા બહુ બધા સ્ટુડન્ટ્સ ત્યાં મેડિકલ રિલેટેડ ત્યાં ભણવા માટે જતા હતા. હવે જે છે એ આ જ પરિસ્થિતિ છે. વોર અત્યારે બે દેશો વચ્ચે ચાલી રહ્યું છે, આવનારા દિવસમાં 4 થાય 5 થાય, વી ડોન્ટ નો. પણ ઇન્ડિયન ગવર્મેન્ટે પ્રિકોશન માટે ફાઇનાન્સ મિનિસ્ટરે અત્યારથી અગમચેતીના ભાગરૂપે શું પગલાં લેવાની શરૂઆત કરવી જોઈએ? કિશોરભાઈ. જો જ્યાં સુધી એક જીઝતભાઈએ જે વાત કરી એમાં હું પહેલા એડ કરીશ આ મુદ્દા પર આવતા પહેલા કે અત્યારે ખાસ જોવાનું એ છે કે આ સમીકરણ છે ને વૈશ્વિક સમીકરણ બદલાઈ રહ્યા છે. પહેલા હતું કે એક આખા ગ્લોબલ નું સેન્ટર ક્યાં, તો કે સેન્ટર હતું યુએસ. હવે રશિયાને એ સેન્ટર જોઈએ છે એટલે એ પેલા બળવાની લડાઈ છે. અને આપણા માટે મોટી તકલીફ જો વર્લ્ડ વોર લેવલ ઉપર જાય છે તો આપણા માટે કદાચ રશિયા યુક્રેન આપણું મેજર ટ્રેડિંગ પાર્ટનર નથી. ઇન ધ સેન્સ આપણે લગભગ 11 કે 12 બિલિયન ડોલરનું ટ્રેડિંગ થાય, પણ મેજર ટ્રેડિંગ પાર્ટનર આપણું એશિયન રીજન છે. ચાઇના આજે પણ આપણું મેજર ટ્રેડિંગ પાર્ટનર છે. યુએસ એક ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર છે, રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનર છે. એટલે ઇન્ડિયા માટે પરિસ્થિતિ એ છે કે હવે કઈ સાઈડ લેવી. અને ચાઇનાએ તો ચોખ્ખી રીતે રશિયાને સપોર્ટ ડિક્લેર કરી દીધો છે. એટલે હવે જો તમે રશિયાને સપોર્ટ નથી કરતા ને ચાઇના જે રીતે તાઇવાન ઉપર એટેક કરવાનું ઓલરેડી જે પ્લાનિંગ કરી દીધું છે, હવે એમાં જો ચાઇનાની એન્ટ્રી એ વોરની અંદર સીધી રીતે થાય છે. અત્યારે આડકતરી એન્ટ્રી છે. રશિયાને ફાઇનાન્શિયલ સપોર્ટ આપી રહ્યું છે કેમ કે ચાઇના પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વનો એક મોટો ભંડાર છે. એટલે $4 ટ્રિલિયન જેટલી ફોરેન એક્સચેન્જ રિઝર્વ પડી છે. એ રશિયાને ઇનડાયરેક્ટ સપોર્ટ કરે છે. રશિયાને જો ડાયરેક્ટ સપોર્ટ કરે તો ભારતની પરિસ્થિતિ વધારે બગડે એ હકીકત છે. હવે જ્યાં સુધી ગવર્નમેન્ટની સવાલ છે, એક તો સરકારે જે કરવાનું છે એક કે સ્ટ્રેટેજિક ડિસિઝન લેવાના છે. જેમ અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસમાં ભારત સરકારે તટસ્થ પરિસ્થિતિ લીધી કે આપણે નથી આ બાજુ કે નથી આ બાજુ. ઓકે, જ્યારે યુએન કાઉન્સિલમાં જ્યારે વોટિંગ પણ થયું ત્યારે આપણે ન્યુટ્રલ સ્ટેન્ડ લીધી છે. પણ હવે એક સિચ્યુએશન આવી ગઈ છે જ્યાં તમે ન્યુટ્રલ સ્ટેન્ડ નથી લઈ શકવાના. ત્યારે તમારે ખાસ વિચારીને કરવું પડશે કે તમે સ્ટ્રેટેજિકલી કઈ રીતે પ્રોજેક્ટ કરો છો. અત્યાર સુધી આપણે સ્ટેન્ડ ન લીધી એનું એક કારણ એવું હતું કે આપણા જે વિદ્યાર્થીઓ, તમે જે કીધું એવી રીતે કે આપણા 25,000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. હવે એ લોકોને બહાર આવી શકે અને બહાર આવવા માટેનો પ્રોપર રસ્તો મળે એ માટે એક પ્રયત્ન ચાલી રહ્યો હતો. આજે નાટોએ ચોખ્ખું કહી દીધું કે અમે યુક્રેનમાં ફોર્સ મોકલવાના નથી. ઓકે, એટલે એ જે બદલાતા સમીકરણને ધ્યાનમાં રાખીને આપણે જે ડિપ્લોમેટિક પોલિસીઝ ગવર્નમેન્ટે બનાવવી પડશે. સાથે સાથે અર્થતંત્ર આ તબક્કામાં એક તો આપણે કોરોનામાંથી માંડ હજુ બહાર આવ્યા હતા અને આ બીજી એક પરિસ્થિતિ ઊભી થઈને ઊભી છે. એટલે એ દરમિયાનમાં હું એમ કહું કે આજની તારીખમાં જે $5 ટ્રિલિયન કે ટ્રિલિયન ડોલરની જે આપણે ઇકોનોમીની વાત કરીએ છીએ એને આજની તારીખમાં ક્યાંક ને ક્યાંક એને સેકન્ડરી એટલે સ્ટેજ ઉપર મૂકવી જોઈએ. અને પ્રાઇમરી સ્ટેજ ઉપર કે આ પરિસ્થિતિમાં જે આપણી લોકલ ઇકોનોમી સ્ટ્રક્ચર છે, જેમને આપણે આત્મનિર્ભરની વાત કરી રહ્યા છે, એને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય એના માટે એક પગલા લેવાની વાત છે. પછી એ રિઝર્વ બેંક મોનેટરી પોલિસીથી લે કે ગવર્નમેન્ટ ફિસ્કલ પોલિસીથી લે. અને સાથે સાથે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક ઓપોર્ચ્યુનિટી લઈને પણ આવે છે. એક સાદું એક્ઝામ્પલ લઈએ તો યુક્રેન અને રશિયાના વોરના હિસાબે વર્લ્ડ લેવલ ઉપર જે ઘઉંની માંગ હતી, ઓકે, એ લોકોની નજર આપણી તરફ આવી રહી છે અને આપણે એક મોટા ગ્લોબલ લેવલ ઉપર ઘઉંના એક્સપોર્ટર તરીકે ઇમર્જ થઈ શકીએ છીએ. ઓકે, એટલે એ સ્ટ્રેટેજિક જે લેવલની વાત છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં તકને કઈ રીતે ઓળખવી અને એને કઈ રીતે યુઝ કરવી એ પ્રકારે એક સ્ટ્રેટેજિક ડિસિઝન લેવું પડશે. પણ સરકારે ખાસ એ જોવું પડશે કે 5 ટ્રિલિયન એ જે આપણા જે લોંગ ટર્મ ગ્રોથ હતા એ એક ટાર્ગેટ ઉપર હતા કે ભાઈ ક્રૂડ ઓઇલ આટલું રહેશે તો અમારો ગ્રોથ આટલો થશે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ તો તમારે તમારા ગોલ પણ બદલવા પડશે.
એટલે એ ઉપર સરકારે ખાસ કામ કરવું જ પડશે. ઓકે ફાઇન. રવિભાઈ, જેવી રીતે કોરોના આવ્યો ત્યારબાદ યુએસ અને ઘણી કન્ટ્રીઓએ ચાઇના પર અમુક બાબતોનો બેન લગાવ્યો અને એનો થોડો ઘણો લાભ ખાંટવામાં ભારત સફળ રહ્યું છે. બહુ હ્યુજ મતલબ બહુ મોટા પાયે આપણે લાભ લીધો નથી એનો, પણ એનો થોડો તો લાભ આપણે મેળવ્યો છે. તો અત્યારની જે આ પરિસ્થિતિ છે એમાં તક પારખી અને કદાચ ગ્લોબલી ઇન્ડિયા એનો લાભ લઈ શકે, થોડોક ફાયદો થાય, આપણા સ્ટુડન્ટ્સ છે, આપણા જે એમ્પ્લોઈઝ છે એમને બહાર અનેક કંપનીમાં ઓપોર્ચ્યુનિટી મળે, કે બહારની કંપનીને અહીંયા લાવવા માટે પ્રેરણા મળે, એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતા ખરી કે કેમ? મેં જયારે કોવિડ આવ્યું ત્યારે પણ આપણે જયારે શો કરા બધા શોમાં મેં કીધું હતું કે આ ઇકોનોમિકલી ઇન્ડિયા માટે ઘણું સારું છે અને જે વિશ્વ લેવલે ભારતની જે સ્થિતિ છે, ભારતની જે પણ અત્યાર સુધીની સ્ટ્રેટેજી છે એ ઘણી મજબૂત છે. મારા હિસાબે આના એક ડેફિનેટલી બેનિફિટ આપણને મળી શકે. પર્ટિક્યુલર આપણને શેમાં બેનિફિટ મળી શકે, કયા સેક્ટર એવા છે જેનો બેનિફિટ લઈ શકે, તો સૌથી પહેલું સેક્ટર છે મેટલ. મેટલમાં રશિયા છે એ ઘણું મોટું પ્રાવધાન રાખે છે. કોપરના 10%, એલ્યુમિનિયમના 6%, નિકલના 5%, આયર્ન ઓરના 10%. આટલું બધું જે મેટલ્સ છે એ વિશ્વનું મેટલ આના ઉપર નિર્ભર છે. હવે અત્યારે શું છે કે યુરોપને મેટલની હંમેશા જરૂર રહેતી હોય છે, પરંતુ યુરોપ છે અત્યારે પોતે મેટલ પ્રોડ્યુસ નથી કરી શકતું, કારણ કે એને પાર્શિયલી કેપેસિટી બંધ કરી દીધી છે બધી કંપનીઓએ, કારણ કે કોસ્ટ બહુ હેવી પડે છે. હવે યુરોપે ચાઇના, યુએસ અને આજુબાજુમાં જેટલા દેશો છે, એક ભારત સિવાય તમામ દેશો ઉપર યુરોપે મેટલના ઇમ્પોર્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી છે. ભારત ઉપર આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નથી. તો ભારતના જે મેટલ પ્રોડ્યુસર છે, સ્ટીલ પ્રોડ્યુસર છે, એ લોકો મોટી માત્રામાં યુરોપિયન રિજનમાં, યુકેમાં આપણે એક્સપોર્ટ કરવા માટે સક્ષમ છે. તો મારા હિસાબે આ સેક્ટરને સૌથી મોટો બેનિફિટ મળી શકે અને આપણે આનું બેનિફિટ લઈ શકીએ. સેકન્ડ છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ. હવે કોરોનાનું એક્ઝામ્પલ લો તમે. કોરોના પહેલા આપણે મોબાઈલ જે આપણે એક પણ મોબાઈલ બ્રાન્ડ નથી, એક પણ આપણી ટેલિવિઝન બ્રાન્ડ નથી. વિશ્વનું બીજો અને ત્રીજા નંબરનું સૌથી મોટું આપણે યુઝર છે મોબાઈલ અને ટેલિવિઝનમાં, છતાં ઇન્ડિયન એક પણ એવી બ્રાન્ડ નથી જે ઇન્ડિયાની બહાર લોકો એને પ્રિફર કરે છે કે એનો લેવા માંગે છે. પરંતુ જ્યારે આને શોર્ટકટમાં લેવાનું થયું ત્યારે ગવર્મેન્ટે શું કર્યું કે બ્રાન્ડ બહારને રાખી. ફોર એક્ઝામ્પલ કોડક છે એ બ્રાન્ડ કોડક બહારની છે, પરંતુ એમનું મેન્યુફેક્ચરિંગ અહીંયા ઇન્ડિયામાં ચાલુ થયું. સોની બ્રાન્ડ બહારની છે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરે છે. પેનાસોનિક બહારની બ્રાન્ડ છે, એ લોકો અહીંયા પોતે ટેલિવિઝન અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કરતા થઈ ગયા છે. યુપી અને સાઉથમાં હેવી પ્લાન્ટ્સ આના લાગ્યા છે. તો આ એક આપણા એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ કરે અને ભારતને એક સૌથી મોટી તક પણ આપે. સિમિલર વેમાં ઓટો એન્સિલરીઝ છે. ઓટો એન્સિલરીમાં યુરોપનું ઘણું મોટું પ્રેઝન્સ છે, ધીમે ધીમે ભાંગી રહ્યું છે, જેની સૌથી મોટી તક છે ભારતને છે. કારણ કે હવે હેડ થિયરીના બે નિયમ છે. પહેલો હેડ થિયરીનો નિયમ હતો કે જ્યારે ત્યારે ચાઇના દ્વારા કોવિડ ફેલાયો અને ચાઇનાએ આ કોવિડ ફેલાયો છે એવી નીતિ આવી અને લોકો ચાઇના +1 ગોતતા થયા અને ભારત સિવાય કોઈની પાસે ઓપ્શન નહોતો. હાલાકી આપણે થોડા પોલિસીમાં પાંગળા રહ્યા, આપણે જલ્દીથી પોલિસી ચેન્જ ના કરી, એના હિસાબે ઘણી કંપની આજુબાજુના દેશમાં વહી ગઈ. પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સનું એક સારું એવું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થયું, કારણ કે આમાં કેપેસિટી જોઈએ, સેલ્સ નજીક જોઈએ, ઓટો એન્સિલરીમાં કેપેસિટી જોઈએ, એમ્પ્લોઈઝ જોઈએ, જે ભારત સિવાય ક્યાંય નથી. અને આટલું મોટું યંગ પોપ્યુલેશન આપણી પાસે છે. હવે યુક્રેન સામે રશિયા કેમ આટલું જલ્દી વોર કરવા તૈયાર થયું? કારણ કે યુક્રેન પાસે પોપ્યુલેશન નથી, એની પાસે શસ્ત્ર સરંજામ એટલા નથી. પોતે પરમાણુ સંધિ કરીને સૌથી પહેલું જો વર્લ્ડનું એવું નેશન હોય જેને પોતાના પરમાણુ શસ્ત્ર ડિસ્ટ્રોય કરાય, યુક્રેન હતું. પરંતુ આજે એને નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. પરંતુ ભારતમાં અત્યારે પોપ્યુલેશન છે, કોઈને પણ આપણી સામે જોતા પહેલા 10 વાર વિચારવું પડશે. એટલે બધા પોતાની પોલિસી ભારતની ફેવરમાં રાખે છે, જે આપણી માટે સૌથી મોટી યુએસપી છે કે આપણે ગ્લોબલ લેવલે મોટા એક્સપોર્ટર થઈ શકે. અને ભારત એક ટ્રસ્ટવર્ધી દેશ છે. અહીંયા કોઈ પણ રાતોરાત પોલિસી ચેન્જ નથી થતી. ગવર્મેન્ટ બધાને ધ્યાનમાં લઈ, બધાને સાથે લઈને કોઈ પોલિસીસ બનાવે છે. હા, થોડી વાર લાગે છે, અલગ વસ્તુ છે, પરંતુ આ 3 થી 4 સેક્ટર છે જેનો ઇમિડિયેટ ફાયદો થશે. આપણે આ વખતે એગ્રી કોમોડિટીઝના ઘણા ક્ષેત્રમાં ઉત્પાદન વધુ કર્યું છે, તો ભારત અત્યારે વિશ્વની જે ફૂડની જરૂરિયાત છે એ ભારત જ કેટર કરી શકે એમ છે. આના સિવાય ક્યાંય પણ યુએસના વેધર ચેન્જના હિસાબે યુએસમાં પ્રોડક્શન નથી, કેનેડામાં પ્રોડક્શન નથી, ઓસ્ટ્રેલિયામાં પ્રોડક્શન નથી. ભારતમાં એક કોમોડિટીઝનું પ્રોડક્શન ઘણું સારું થયું છે. વીટ જે ગયે વર્ષે આપણે 108 મિલિયન ટન વીટનું ઉત્પાદન હતું, આ વખતે 112 મિલિયન ટન છે.
આપણે દર વર્ષે 3 મિલિયન ટન એક્સપોર્ટ કરીએ છીએ, આપણી પાસે આ વખતે 10 મિલિયન ટનની કેપેસિટી છે. તો આ બધા સેક્ટર્સ છે જ્યાં ભારત છે એ વિશ્વમાં કુરાન કરે. અને આ બધી વસ્તુ કેવી છે, ફાર્માસ્યુટિકલ, ફૂડ, જે દેશો આના ઉપર પોતે આત્મનિર્ભર છે એની વિશ્વમાં ઘણી પ્રખ્યાતિ થઈ છે. આપણે વેક્સિન બધાને આપી મફતમાં, આપણે બધાને દવાઓ મફતમાં આપી, તો હવે એનો ફાયદો પણ આપણને જ મળશે. તો મારા હિસાબે ભારત એવી ઇકોનોમી છે જેને આગળ જતા આ ઇસ્યુ નો હોય કે કોરોનાના ઇસ્યુ નો હોય એ ઘણો ફાયદો મળશે. આ ફાયદા માટે આપણે ભોગવ્યું પણ ઘણું છે. આપણે જીએસટી ની હિસાબે આપણે નેગેટિવ અસર ભોગવી છે, નોટબંધીની પણ નેગેટિવ અસર ભોગવી છે, જેના હિસાબે આપણી ઇકોનોમી વાઇટ થઈ, આપણી ઇકોનોમી એક પટરી પર આવી. અને આની જે અસર છે એ પોઝિટિવ તમને આગળ જતા દેખાશે. 5 ટ્રિલિયન થોડું ડ્રીમ દૂર છે, કારણ કે વિશ્વના ફેક્ટર્સ અત્યારે આપણને સપોર્ટ નથી કરી રહ્યા, પરંતુ ડેફિનેટલી જ્યારે ત્યારે હવે અર્થવ્યવસ્થામાં ગતિ પકડાશે તો આમાં સૌથી વધુ લીડર દેશ છે એ ભારત રહેશે. ઓકે, ફાઇન. સિદ્ધાર્થ, એક વસ્તુ એક વસ્તુ ખાલી એડ કરીશ આમાં, એક જ વસ્તુ કે અત્યારે આપણે જે સેલ્ફ ડિપેન્ડન્ટની વાત, આત્મનિર્ભરની વાત કરીએ છીએ, ત્યારે અત્યારે આપણને ખબર પડે છે કે આપણે આપણી રિક્વાયરમેન્ટના 85% ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. અને આ ઓઇલની જે તંત્ર છે એ આપણા આખા ઇકોનોમિક ઇક્વેશનને, આર્થિક ઇન્ટરનલ ઇકોનોમિક ઇક્વેશનને બદલી શકે એમ છે. તો અહીંયા ભારત માટે તક છે કે આપણે નોન રિન્યુએબલ એનર્જી કે ઓઇલ સિવાયના બીજા એનર્જી સોર્સને ડેવલપ કરીએ, અને ભારત પાસે પૂરી કેપેસિટી છે, શક્યતા છે, અને જો આપણે કરીશું તો આપણે વિશ્વના બીજા દેશોને પણ રસ્તો બતાવી શકીએ એમ છે. અંતે સિદ્ધાર્થભાઈ, એક જ સવાલ અને બહુ ટૂંકમાં આન્સર માંગી, સમયની મર્યાદા છે મારી જોડે. ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્સી, ખાસ કરીને એનો જે માસ ઉપયોગ છે વાહન વ્યવહારનો છે, અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબે ઘણા એફર્ટ્સ કર્યા છે, ઇથેલોનને પરમિશન આપી છે, ઇલેક્ટ્રિસિટી બસ અને કારને ડેવલપ કરવા માટે લાગી પડ્યા છે. ધીમે ધીમે સ્ટેટ વાઇઝ ભારણ ઘટતું જાય છે, એટલે ડિપેન્ડન્સી ઘટતી જાય છે. સીએનજીના આવવાથી ફરક પડ્યો છે, અને એમના ટાર્ગેટ્સ છે, કદાચ એમની પ્રેસ કોન્ફરન્સ આપણે જોયું હોય તો કદાચ આવનારા 10 દિવસ પછી જે રિપોર્ટરે એમને ક્વેશ્ચન કર્યો તો એમને પૂછ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ 10 વર્ષ પછી આપણે જ્યારે મળશું ત્યારે આપ જ્યારે મને ક્વેશ્ચન કરતા હશો ત્યારે આપની કાર ઇલેક્ટ્રિક હશે. આ ડ્રીમ સાથે કામ કરી રહ્યા છે, આ વિઝન સાથે. શું માનવું છે, આ ડિપેન્ડન્સી આવનારા 10 વર્ષમાં ઘટશે? સરકાર એ તરફ 100% એફર્ટ આપી રહી છે કે કેમ? સિદ્ધાર્થભાઈ. 100% આ ડિપેન્ડન્સી ઓછી થશે, કારણ કે જે ગ્રીન એનર્જી ઉપર પુશ છે, તો યુરોપ તો આખું ગ્રીન એનર્જી ઉપર ક્યારનું જતું રહ્યું છે. જાણીને નવાઈ લાગશે, નેધરલેન્ડ નામનો દેશ છે, ટચુકડો દેશ છે, આખો સાયકલ ઉપર ચાલે છે. ફિનલેન્ડ છે તો એમના પ્રધાનમંત્રી ને પ્રેસિડેન્ટ સાયકલ ઉપર જાય છે. તો ક્યાંક ને પણ આપણે જે સોશિયલ સ્ટિગ્મા છે ને, માઇન્ડસેટ બદલવું પડશે. તો ગ્રીન એનર્જી તો વર્ષોથી આપણે ઉપયોગ કરતા જ આવ્યા છે. પહેલાના જમાનામાં પગપાળા ચાલતા હતા, હવે હેલ્થ કોન્શિયસ છે તો લંડનમાં લોકો ચાલીને જાય છે, મેટ્રોનો યુઝ કરે છે, ટ્રામનો યુઝ કરે છે. એઝ વેલ એઝ ચાઇના જોડે બહુ પોઝિટિવ શીખવા જેવું છે, ત્યાં ઈ સ્કૂટર બહુ બધા છે. તો જે પ્રેરણા લાયક હોય એ વસ્તુ તો લઈ શકીએ. અને યુક્રેનમાં યુરેનિયમનો ખજાનો બહુ છે, એટલે ખનિજ સંપત્તિનો એ થોડો ઇસ્યુ તો આવશે, પણ જે પ્રમાણે પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, એનો સદુપયોગ કરી શકીએ તો કોલસાનું ડિપેન્ડન્સી ઓછી થશે. અને ક્રૂડ ઓઇલની જે ડિપેન્ડન્સી છે તો એ આ ગ્રીન એનર્જીથી ક્યાંક ને ક્યાંક આપણું ઓછું થશે, જેને એના સમયની સાથે અલ્ટરનેટિવ ગોતવામાં આવશે. બહુ મોટું અને હ્યુજ માર્કેટ છે. તો લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ કે કંઈક એમાં સારું થાય. અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISA એ ફ્રાન્સ સાથે આપણે વૈશ્વિક હરણપાર ભળે છે, જેમ ચાઇનાએ વન બેલ્ટ સિલ્ક રૂટનું આયોજન કર્યું છે, એવી રીતે આપણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની પાવર ગ્રીડનું આયોજન કરી રહ્યો છે. એટલે આખું એ ગ્રીન એનર્જી ઉપર છે. એટલે દૂરંદેશિતા તો ઘણી છે, અને જો ચાણક્ય આજના સમયમાં હોત તો એ સામ દામ દંડ ભેટ જોઈને એવી ભારતની નીતિ ઘડત કે જ્યાંથી આપણને બેનિફિટ થાય. અને આખું યુરોપ હવે સમજી ગયું છે કે જે સામ્યવાદી સરકાર હોય ત્યાં બહુ જવા જેવું નથી. જે કોમ્યુનિસ્ટ પાર્ટી હોય, આપણે વ્યક્તિગત આરોપ નથી કરતા, પણ ચાઇના અને રશિયા બંને કોમ્યુનિસ્ટ, અને ઇન્ડિયા એ લોકશાહી ધરાવનાર દેશ છે. યુરોપ છે તો એ લોકશાહીમાં માનનાર છે, અમેરિકા લોકશાહી છે, જાપાન લોકશાહી છે. એટલે એ બધા દેશોની નજર હવે ભારત આવશે, કારણ કે મોટો નેશન ખરો ને, અને એ વિશ્વની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ. ખાલી એક જ શરત કે આપણા યુવાનોએ આગળ આવવું પડશે. જી જી, આપ તમામ જોડાયા, જે પણ ચર્ચા કરી, જે પણ ઇનપુટ્સ આપ્યા, જે પણ લોજિક આપ્યા, જે પણ થોટ્સ આપ્યા, તે બધા તમામનો આભાર. તો ખાસ કરીને અસર થવાની છે એ વાત ફેક્ટ છે,
કદાચ આ બે દેશ વચ્ચે યુદ્ધ રહેશે તો થોડી ઓછી અસર થશે, પરંતુ અસર કદાચ 10 માર્ચ પછી જોવા મળશે. અને ફરી એકવાર વડાપ્રધાનનું જે ડ્રીમ છે $5 ટ્રિલિયન, કદાચ એ ડ્રીમ વખતે એમને કોરોના પણ નહીં દેખાયો હોય, ના યુદ્ધ દેખાયું હશે. અને કદાચ આ બે વસ્તુ અસ્તિત્વમાં ના હોત તો કદાચ ભારત અત્યારે સપનું પૂરું કરી શક્યું હોત. આશા એ જ કે આપણા યુવાનો, આપણા મિત્રો ખૂબ જ મહેનત કરે, ભારત આ બધી પરિસ્થિતિની વચ્ચે તક મેળવી એનો લાભ કેવી રીતે ખાંટી શકાય, આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા, પોતાનું પ્રભુત્વ કેવી રીતે વધારી શકાય, એનો ઉપાય લઈ આગળ વધે અને એઝ સૂન એઝ પોસિબલ $5 ટ્રિલિયન ડ્રીમ ફક્ત વડાપ્રધાનનું નથી, તમામ દેશવાસીઓનું પૂરું થાય. તો આ તો સબ્જેક્ટ આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.